એક મસ્ત વાર્તા. એક સફળ દીકરીને એવું પૂછવામાં આવે છે કે તમારી સફળતા પાછળ કોનો હાથ છે? ત્યારે દીકરી સાહેબ જવાબ આપે છે કે મારા પપ્પા. કેમ? કારણ કે હું જ્યારે નાની હતી ને ત્યારે મારી પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. પૈસા પણ નહોતા એટલા. મારે ભણવા માટેની ફી ભરવાની બાકી હતી. મારા પપ્પા એ સમય દરમિયાન કારખાનામાં કામ કરતા. પહોંચી નહોતું વળાતું તો એ રાત્રે રિક્ષા ચલાવી અને મારી એને ફી ભરી હતી. મારે 8મા ધોરણમાં સાયકલ લઈને શાળાએ જવું પડે એમ હતું, કારણ કે શાળા દૂર હતી. તો એ સમય દરમિયાન મારા પપ્પા એ ચાલીને જતા, ચપ્પલ નવા ન લેતા, ક્યારેક તડકો પણ એવો હોય છતાં એ ચાલીને જતા અને મને એને સાયકલ અપાવી હતી. દિવાળીના દિવસે મારે નવા કપડાં પહેરવા હોય તો એને મને નવું ફ્રોક અપાવ્યું અને પોતે થાગડ થીગડવાળા કપડાં પહેરી અને દિવાળીનો તહેવાર એને મનાવ્યો હતો. મારે મારું ભણવાનું આગળ હજુ વધારવું હતું, કોલેજમાં મારે ભણવું હતું, તો એને કારખાનામાં ઓવરટાઈમ કરી બે પાડી ખેંચી અને મને કોલેજમાં ભણાવી, એની ફી ભરી. ત્યાં સુધી કે હું ભણવામાં હોશિયાર હતી તો મારે હજુ આગળ ભણવું હતું, તો મારા પિતાએ મને વિદેશ મોકલવાની તૈયારી કરી કે દીકરી તું ચિંતા ન કરતી, વિદેશ ભણવા જજે. આપણું ઘર છે ને એ હું લોન ઉપર રાખી દઈશ, એના ઉપર લોન લઈ લેશે ને તને હું વિદેશ મોકલીશ. મોકલી, મને ભણાવી, આટલી કાબેલ બનાવી. આવી અને મેં પપ્પાને કીધું પપ્પા આ મારો પહેલો પગાર તમે રાખો. ત્યારે મારા પિતાએ મને કીધું કે બેટા દીકરીઓનું મારે ન લેવાય, ઉલટાનું મારે તને દેવાનું હોય, અને તું તારું કરી લે, તું રાજી રહે ને તોય હું ખુશ છું. મને સારી જગ્યાએ પરણાવી, સારા પરિવારને મને સોંપી. એ સમય દરમિયાન મને એમ જ કહે છે કે તારું મારે કાંઈ નથી જોતું, તું સુખીથી રહે, ખુશ રહે, એ જ મારો ઉદ્દેશ્ય છે, બીજું મારે કાંઈ તારું નથી જોતું. હવે વિચારો તો ખરા, આ વાર્તા આપણને શું શીખવે કે સાહેબ, જેને આપણા જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટે પોતાના પગના તળિયા ઘહી નાખ્યા હોય ને એને ક્યારેય દુઃખી ન કરવા જોઈએ. કારણ કે એ હર હંમેશ આપણને એક જ શબ્દ કહે છે, અમે તો અમારી જિંદગી જીવી લીધી, હવે આ જીવીએ નહીં, તારા માટે જીવીએ છીએ. એટલે જે વ્યક્તિ આપણને એમ કહેતું હોય ને કે તારા માટે અમે જીવીએ, મને લાગે છે એને તો દુઃખી ન જ કરવા જોઈએ. એક મસ્ત વાર્તા. એક ખેડૂત જેનું નામ છે રામશંકર, તેને ત્યાં મગન નામનો વ્યક્તિ ખેતરમાં કામ કરે છે. એકદમ નીતિવાન, કોઈ દિવસ ખોટું ન કરે, પાક એકદમ સરસ ઉગાડે અને શેઠ પણ એના પર બહુ રાજી. હવે એક વખત રામશંકર પોતાની બાજુમાં બોલાવે છે અને કહે છે કે મગન, આ જમીનનો કટકો છે ને એ આજથી તારો. તારા છોકરા નાના છે, એને મોટા કરવામાં કામ આવશે. બે હાથ જોડી અને આભાર માન્યો મગને. તો હજુ પાકું લખાણ થાય, દસ્તાવેજ થાય તે પહેલા જ રામશંકર એ ધામમાં ગયા. હવે એનો દીકરો મોહન હતો. હવે બધા પરિવારના સભ્યો એને સમજાવ્યો કે મોહન, આકડે છે ને એ માખો વિનાનું મધ છે, એટલે તું એક કામ કર, જે મગનને જમીન આપીને તારા પપ્પાએ, એનો કોઈ દસ્તાવેજ હજી નથી થયો, તો એક કામ કરે, પાછી ઝટી લે. અને 4 લોકોની સાબિતીમાં કીધું તું, એ 4 લોકોને તો આપણે ફોડી લેશું. બીજે દિવસે મોહન એ મગનના ખેતરમાં ગયો અને મગનને પૂછે છે કે આ જમીન કોની છે? તો મગન કહે છે મારી છે. એના કાગળ છે તારી પાસે? એ કે બસ તમારા પિતાના બોલ, એ જ મારા કાગળ. તો મોહન પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢે છે અને મગનને કહે છે કે લે આ કાગળ, આમાં કર સહી, એટલે આજથી ચિઠ્ઠો ફાટે અને આ જમીન આજથી તારી. તો એ સમય દરમિયાન બાજુમાં પરિવારના જે સગા સંબંધીઓ હતા એ ખાલી જોતા જ રહી ગયા. અને એ સમય દરમિયાન જે મોહન છે એ એક વાક્ય બોલ્યો, સાહેબ હું છે ને રામશંકરનો દીકરો છું, હજી અમારામાં એટલી ખાનદાની છે કે મારા બાપે એકવાર કીધું હોય ને પછી એ કદાચ વસ્તુ રાખની હોય કે લાખની હોય, હું જરાય ન વિચારું, એ પછી દઈ જ દઉં, કારણ કે એ તો પછી મારા બાપની આબરૂ ઉપર વાત આવે. અને એકે એવું કામ હું ન કરી શકું કે જેમાં મારા બાપની આબરૂ જાય, એટલે એ તો હું ક્યારેય ન કરી શકું. સાહેબ, આ વાર્તા આપણને શું શીખવે કે એક વખત આપણા પિતાએ આદેશ કરી દીધો પછી એ લોઢા ઉપર લીટો જ હોવો જોઈએ. સાહેબ, એ ગમે એવી પરિસ્થિતિમાં એમાં કોઈ દી ફેર થવો ન જોઈએ. એક મસ્ત વાર્તા.
એક વખત સાંજે એક માજી ગામડાના ચોગાનમાં મસાલ લઈ અને સોય ગોતતા હતા. કપડા સધવાની સોય ખોવાઈ ગઈ હતી. બાજુમાંથી યુવકો નીકળ્યા. પૂછ્યું કે માજી, તમે શું શોધો છો? માજી કહે છે, હું સોય ગોતું છું. તો કે મદદ કરો ને. યુવકો કે હા, મદદ કરી. યુવકોએ મળી નહીં. એમાંથી એક યુવક પૂછે છે કે માજી, આ સોય ખરેખર કઈ જગ્યાએ પડી ગઈ હતી, તમે કહેશો તો શું ગોતવામાં સરળતા રહે? તો માજી કે જો સામે પેલી ઝૂંપડી દેખાય ને, સોય છે ની ખરેખર એ જ જગ્યાએ પડી હતી. તો યુવક જવાબ આપે છે કે માજી, મસાલના અજવાળામાં નહીં, સૂર્યોદયના પ્રકાશમાં ગોતશો ને તોય સોય નહીં મળે. એમ કેમ? કારણ કે તમે મૂર્ખતા ભર્યું કામ કરો છો. સોય તમારા ઘરમાં ખોવાણી છે અને ગોતો છો ગામમાં, એ કેમ બને? ત્યારે માજીએ જવાબ આપ્યો કે મૂર્ખ, હું એકલી નથી, આખી દુનિયા છે. સુખ ખરેખર દરેક વ્યક્તિના પરિવારમાં, એના સંબંધોમાં અને એના મિત્રો વચ્ચે છે, અને એ જ વ્યક્તિ પદ, પ્રતિષ્ઠા અને માનમાં ગોતે છે. તો કઈ રીતે સંભવ બને? આ વાર્તા સાહેબ આપણને શું શીખવે? કે સુખ અને શાંતિ એ છે ને કોઈ પૈસા, દોલત કે પદથી નથી મળતી. એ પરિવાર, વ્યવહારો અને સંબંધો થકી મળે, મિત્રો થકી મળે, જે ક્યારેય ગુમાવી ન જોઈએ. અને આપણે જેની પાછળ દોડીએ છીએ ને, એ ક્યારેય કોઈનું થયું નથી ને કોઈનું થવાનું નથી. તો સુખ જોતું હોય તો પરિવાર સાથે રહીએ તો બહુ મજા આવશે. એક મસ્ત વાર્તા. એક વખત એક દીકરાને કોઈ માણસ પૂછે છે, એના પરિવારના સભ્ય, કે તું તારી માનું આટલું ધ્યાન કેમ રાખે છે, એને એક વસ્તુની આંચ નથી આવવા દેતો? ત્યારે છોકરો સાહેબ જવાબ આપે છે કે હું અમુક દિવસો ભૂલી નથી શકતો. હું જ્યારે નાનો હતો ત્યારે મને યાદ છે, મારા પિતા કઈ ગર્ભ શ્રીમંત નહોતા, ખાવાના માંડ હતા, અને એવી પરિસ્થિતિમાં મને મારી માએ ઉછેરીને મોટો કરેલો છે. મને એ દિવસે નથી ભૂલાતા કે મારા પિતાનો સ્વભાવ છે ને એ વિચિત્ર હતો. ઘરના પરિવારના સભ્યો, મારા બા અને દાદા અને બધા લોકો એ બધા મારા મમ્મીને ઘણી વખત ટોકતા, રોકતા, આખા પરિવારના સભ્યો મજા આવે એમ કહેતા. એક વખત તો એવું પણ બન્યું છે કે મારા મમ્મી એ મૂકી અને જતા રહેતા હતા, પણ એને મારું મોઢું વચ્ચે આડું આવ્યું. એમાં એ મારા માટે થઈને અહીંયા રહી ગયા. બધું દુઃખ સહન કર્યું, મને ભણાવ્યો, ગણાવ્યો અને અત્યારે એન્જિનિયર બનાવ્યો. અત્યારે જે બધા વાહ વાહ કરે ને, હું એટલા માટે એને માન નથી આપતો, કારણ કે જે તે વખતે એને મારી માને એને માન નહોતું આપ્યું. હવે જેને સાહેબ મારી માતાને માન ન આપ્યું હોય, એના માટે મને થોડું માન હોય. અને રહી વાત મારા મમ્મીને રાખવાની, એને જિંદગીમાં બહુ દુઃખ જોયા છે. હવે હું દુઃખ જોઈ નથી શકતો, અને ત્યાં સુધી હું છાસને રોટલો ખાઈ લઈશ, પણ હવે એને હું દુઃખી નહીં કરું, કારણ કે જેને મને અહીંયા પહોંચાડ્યો, જો એની કદર ન કરું તો મારા ઉપર ધૂળ પડી કહેવાય. આ વાર્તા આપણને શું શીખવે? ખાલી એટલું જ શીખવે કે સાહેબ આપણા માતા પિતાએ પેટે પાટા બાંધીને, પોતે કષ્ટ વેઠીને આપને અહીંયા સુધી પહોંચાડ્યા છે, તો એની કદર કરીએ, અને કમસે કમ એની બાજુમાં બેસીને કેમ છો કેમ નહીં દીમાં બે વાર પૂછીએ. ખાલી આટલું કરશો ને તો એ કદાચ એની 5 વર્ષની જિંદગી વધી જાય. બીજું કોઈ કરવાની કઈ આવશ્યકતા નથી. બસ ખાલી આટલી બાબતો ધ્યાનમાં રાખી તો પરિવારનો માણો છે ને આવીને આવી રીતે રહેશે, નહીતર તૂટતો રહેશે. તમારો વાત વિશે શું કહેવું છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો, અને જો વાત ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.